ગ્લોબલ માર્કેટ્સથી સારા સંકેતો, એશિયન માર્કેટમાં પણ મજબૂતી, નિક્કેમાં 0.5% ઉછાળો, તો ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. રિટેલ મોંઘવારી આંકડા પહેલા ગઈકાલે અમેરિકાના બજારમાં આવી હતી તેજી, નાસ્ટેક 0.5% ઉપર. અમેરિકામાં ઇન્વેન્ટરી વધવાથી ક્રૂડમાં આવ્યું દબાણ, ભાવ 1%થી વધુ ઘટી $77 નજીક પહોંચ્યા ભાવ, તો સોનામાં આવ્યું મામૂલી દબાણ. Q3 માટે ફિનિક્સ મિલ્સે જાહેર કરી સારી અપડેટ્સ. ગ્રોસ રિટેલ કલેક્શન 30% વધ્યું, તો બેંક ઓફ ઇન્ડિયાના Q3 ગ્રોસ એડવાન્સીસમાં 11.5%નો ઉછાળો. ગ્લોબલ ડિપોઝિટમાં પણ 9%નો આવ્યો સુધાર. ઇન્કમટેક્સ વિભાગને એક મોટી વાયર અને કેબલ કંપનીના એકાઉન્ટમાં મળ્યો 1,000 કરોડનો ગોટાળો. 22 ડિસેમ્બરે 50 સ્થળો પર થઈ હતી તપાસ. 2 દિવસ પહેલા પોલીકેબે આપી હતી સ્પષ્ટતા. કંપનીએ ચોરીના સમાચારનું કર્યું હતું ખંડન. આજે જાહેર થશે આઈટી દિગ્ગજ કંપનીઓ TCS અને ઇન્ફોસિસના પરિણામ. લગભગ 2% ઘટી શકે છે ઇન્ફોસિસની ડોલર આવક. કોન્સ્ટન્ટ કરન્સી પર પણ દબાણ શક્ય, તો ફ્લેટ રહી શકે છે TCSની ડોલર આવક. માર્જિન્સમાં મામૂલી સુધાર શક્ય. બંને કંપનીઓની મેનેજમેન્ટ કમેન્ટ્રી પર રહેશે ફોકસ. આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો બીજો દિવસ. સેમિકન્ડક્ટર, સ્પેસ, પોર્ટ ડેવલપમેન્ટ જેવા વિષય પર થશે સેમિનાર. અશ્વિની વૈષ્ણવ, રાજીવ ચંદ્રશેખર જેવા કેન્દ્રીય મંત્રીઓ પણ રહેશે હાજર. અને CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર 2023 એવોર્ડથી સન્માનિત થયા શાહરૂખ ખાન. એવોર્ડ દરમિયાન ભાવુક થયા કિંગ ખાન. કહ્યું, શાંત રહીને કરવી જોઈએ જોરદાર મહેનત. Ladies and gentlemen, we are proud to have in our midst the one and only